ગેસને લઈને ઉર્જા અને કેમિકલ મંત્રી ઋષિકેશ પટેલની સ્પષ્ટ વાત. ગુજરાતમાં ગેસની કોઈ અછત નથી. પાઇપલાઇનથી ગેસનો સપ્લાય ચાલુ જ છે. સિલિન્ડર ગેસનું વિતરણ નિયમિત ચાલુ છે. કાળાબજારી અટકાવવા માટેનો નિર્ણય. કોઈપણ ઘરનો ચૂલો સતત ચાલુ જ રહેશે. કેન્દ્ર અને ગુજરાત સરકાર એકબીજાના સંપર્કમાં છે. સીએનજી અને પીએનજીમાં કોઈ કાપ નથી મુકાયો. કમર્શિયલ સિલિન્ડર માટે પ્રાયોરિટી નક્કી કરાય છે. કમર્શિયલ સિલિન્ડર કોઈ કાપ નથી મુકાયો. હોસ્પિટલને સૌથી પહેલા સિલિન્ડર અપાશે. ગેસનો સપ્લાય સતત ચાલુ જ રહેશે. કોઈ પણ પ્રકારનું પેનિક ન ફેલાય તેનું ધ્યાન રાખવા ઋષિકેશ પટેલે કહ્યું. આપણે ગુજરાત ગેસ દ્વારા જે પાઇપલાઇન દ્વારા જે બિછાયેલી આપણું નેટવર્ક છે એના દ્વારા ગેસનો સપ્લાય પૂરો કરીએ છીએ. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા જે 4-5 કંપનીઓ છે, બીપીસીએલ, આઈઓસીએલ વગેરે, એ કંપનીઓ દ્વારા આ ડોમેસ્ટિક જે સિલિન્ડરવાળો ગેસ પહોંચાડવામાં આવે છે એ પહોંચાડવાનું બિલકુલ નિયમિત ચાલુ છે. અને કેન્દ્ર સરકારે પણ એમાં બિલકુલ કાળાબજાર ના થાય એના માટે 25 દિવસની નોંધવાની પણ લિમિટ આપી છે. અને એના કારણે કોઈ પણ ઘરે જે લોકો પોતાનો ચૂલો કોઈ પણ ઘરનો સળગ્યા વગર ના રહે, એ ચૂલો સતત ચાલુ રહે એની ચિંતા કેન્દ્ર સરકાર કરી રહી છે. ને સાથે ગુજરાત સરકાર પણ એમાં સહભાગી થઈ રહી છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર બિલકુલ સંપર્કિતમાં છે. અધિકારીઓ સતત સંપર્કમાં છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ હાઈ લેવલની બેઠક કરી અને સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી રહી અને આ કામગીરી કરી રહ્યા છે. આપણે સીએનજી અને પીએનજીમાં કોઈ કાપ નથી કર્યો. એ સતત ચાલુ રહેશે. આ કેન્દ્ર સરકાર દ્વારા મેં કહ્યું એમ 4 કંપનીઓ દ્વારા એ સિલિન્ડર પૂરા પાડવાનું કામ કરીએ છીએ. અને જે અમારું સિવિલ સપ્લાય ડિપાર્ટમેન્ટ છે એ દરેક ઘર સુધી પહોંચાડવાનું કામ કરતું હોય છે. આપણે સીએનજી પીએનજીની તો કટોતી નથી કરી, પરંતુ એમાં કેન્દ્ર સરકાર દ્વારા આ જે કોમર્શિયલ સિલિન્ડરવાળો વિષય છે એમાં પણ પ્રાયોરિટી નક્કી કરી છે. એમાં સિવિલ હોસ્પિટલ્સ છે, પછી કોમ્યુનિટી કિચન છે, અને એ પ્રકારની જે સર્વિસીસ આપતા હોય એ લોકોમાં ક્યાંય કટોતી નથી અને કોઈ કાપ નથી મૂક્યો. પરંતુ એ પ્રાયોરિટી નક્કી કરી છે કે પહેલો કોને મળશે અને એના પછી એ પ્રાયોરિટી પ્રમાણે આપવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે. મેં કહ્યું ને એમ પ્રાયોરિટી છે. હોસ્પિટલ્સ છે, કોમ્યુનિટી કિચન છે, અને જે સોશિયલ સર્વિસીસ હોય એને પ્રાયોરિટી પ્રમાણે પહેલાં ગેસ પહોંચાડવો અને એના પછી બાકીની પ્રાયોરિટી આવે છે. બસ મેં કહ્યું એ પ્રમાણે પ્રાયોરિટી નક્કી થઈ છે કે સોશિયલ સર્વિસીસ જ્યાં મળતી હોય, સામાન્ય માણસને અસર પડતી હોય એવી કોઈ પણ સેવામાં એ સપ્લાય સતત ચાલુ રહે એ પ્રકારની વ્યવસ્થાઓ માટે કેન્દ્ર સરકારે વિચાર્યું છે અને પ્રાયોરિટી પ્રમાણે એ ગેસ આપવાનું નક્કી કર્યું છે. એટલે જે પહેલી પ્રાયોરિટીમાં જે લોકો છે એમનો ગેસનો સપ્લાય સતત ચાલુ રહેશે, અને જે બાકીની છે એ સેકન્ડ પ્રાયોરિટીમાં આવતા, પરંતુ જે ઉપર આયોજન કર્યું છે કેન્દ્ર સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી એમાં બિલકુલ સટીક અને બારીકીથી એનું આયોજન કર્યું છે. એટલે લગભગ ક્યાંય નાની મોટી કોઈ એવી તકલીફ નહીં પડે અને ક્યાંય હેવોક નહીં સર્જાય એની સતત ચિંતા કેન્દ્ર સરકાર પણ કરી રહ્યું છે અને રાજ્ય સરકાર પણ કરી રહ્યું છે. અને બંને વિભાગો કેન્દ્રના રાજ્યના એ સતત સંપર્કમાં છે. જરૂરી સૂચનાઓ, માહિતીની આદાન પ્રદાન કરી આ વ્યવસ્થા કરી રહ્યા છે. અને અત્યારે ગુજરાત ગેસ દ્વારા પણ જે હોર્મુઝની ખાડીમાં અત્યારે બંધ છે એટલે બીજા રૂટ ઉપરથી આવતા 2 કાર્ગોનું બુકિંગ પણ કર્યું છે, જેથી કરી અહીંયા સેવાઓમાં વિક્ષેપ ન પડે.